નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી દધીચિ શૈક્ષણિક સંકુલ વતી હું ચુડાસમા નિલેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 કોમર્સની અંદર વિષય આજનો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં આપણે પહેલું ચેપ્ટર સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ, અગાઉના વિડીયોની અંદર તેમનું આપણે સંચાલનનું સ્વરૂપ તથા પેપર માળખું કેવી રીતે હોય એની ચર્ચા કર્યા બાદ હવે પછીની આજની ચર્ચા છે, ચર્ચાનો મુદ્દો આપણો કે સંચાલનનું સ્વરૂપ જોયા બાદ હવે સંચાલનનું મહત્ત્વ, મોસ્ટ આઈએમપી મુદ્દાઓ. કારણ કે ફરી એક વખત જોઈએ તો એથી લઈ અને ડી સુધી વિકલ્પની અંદર વિભાગ બીમાં વિભાગ સી અને ડી આ બધા થઈને 10 ગુણનું આ ચેપ્ટર આપણી સામે છે. તો સ્વરૂપ જોયા બાદ સંચાલનનું મહત્ત્વ કે ભાઈ સંચાલન છે ક્યાં ક્યાં એમનું મહત્ત્વ, કંઈ પણ વસ્તુનું કંઈક મહત્ત્વ હોય. આજે કોઈ પણ બાબત છે મહત્ત્વને આધારિત છે. તો સંચાલનનું મહત્ત્વ તો કઈ કઈ જગ્યાએ એમનું મહત્ત્વ છે. તો સૌપ્રથમ મહત્ત્વની અંદર પહેલો મુદ્દો આપે કે એવું કીધું કે દરેક ક્ષેત્રમાં જરૂરી છે કે સંચાલન વગરનું ક્ષેત્ર કેવું છે એવું આપણે વિચાર માગી લઈએ. આપણે જોઈએ કે સંચાલનની અંદર શરૂઆત કરીએ તો બાળકનો જન્મ થાય એટલે એ જન્મતાની સાથે પોતાનું શરીરનું હલનચલન કરવા, આગળનું સ્ટેપ ધીમે ધીમે એ બેસતા ચાલતા શીખે, દોડતા શીખે. એવી જ રીતે સંચાલન જોઈએ તો આપણે સાયકલ શીખતા હોય તો સૌપ્રથમ જ્યારે સાયકલ શીખવાની કોઈ બુકો નથી આવતી, ઘોડાઓ પર ચલાવવાની કોઈ બુકો નથી આવતી, એટલા માટે આપણે શીખવું પડે. એટલે સાયકલ શીખતા હોય તો 1-2 વખત પડતા પણ હોય. જ્યારે પણ મેં પણ શરૂઆત કરી હોય સાયકલ શીખવાની, પણ હું પણ પડ્યો હોય. પણ જ્યારે આપણે સાયકલ શીખીએ તો એક પ્રકારનું આપણું શરીરનું સંચાલન હોય. સાયકલ જ્યારે શીખતા હોય ને પેન્ડલ મારતા હોય તો આપણું ધ્યાન સતત પેન્ડલ ઉપર હોય, સીધું ન હોય. પણ જેમ જેમ સંચાલન આપણું આવતું જાય તો ડાબી સાઈડ જમણી સાઈડ એમ સાયકલ આપને આવડી જાય. એમ અહીંયા દરેક ક્ષેત્રની અંદર જેમ સાયકલ આપને આવડી જાય છે એમ સંચાલન છે એ પણ એમનું મહત્ત્વ છે કે દરેક ક્ષેત્રમાં જરૂરી છે. તો કે કયા ક્ષેત્રની અંદર, તો કે પેલું ધાર્મિક બાબતોની અંદર જોઈએ કે ભાઈ કોઈક સંચાલકોએ કંઈક કીધું હશે અને એના સ્વરૂપને આધારે ધાર્મિક જે બાબતો છે એ આપણે સ્વીકારીએ છીએ. બીજું સંરક્ષણ. આજે આપણે ખાસ કરીને વર્તમાન સમયની અંદર એક કહેર કહી શકાય એવો કોરોના વાયરસ જે દરેક દેશની અંદર ફેલાયેલો છે. તો આની બાબતમાં સંરક્ષણ શું કરી શકે કે આપણે આજની જે સેના છે, આર્મી કહી શકાય, જવાનો છે, એ સતત પોતાની સેવાઓ આપે અને લોકોને રક્ષણ આપે. સાથે સાથે ડૉક્ટરો કે એમની પણ ખાસ સેવા છે. અને આપણા જે સંચાલક દેશના છે એ પણ બચવા માટે શું કરવું, યુદ્ધકાલીન પરિસ્થિતિ હોય, કર્નલ હોય, એ કોઈ સંચાલક છે એને હુકમ આપવામાં આવે એટલે એમાં પણ જરૂરી છે સંરક્ષણ, સંચાલન. સામાજિકની અંદર સમાજમાં વ્યક્તિઓ હોય તો સમાજમાં જે વ્યક્તિઓ છે એ સમાજની બાબતોની અંદર એ સ્વરૂપ મહત્ત્વનું છે. રાજકીય બાબતોની અંદર આખું મંત્રીમંડળ છે એમાં પણ સંચાલકો હોય. શિક્ષણની અંદર કે આજનું શિક્ષણ ટેકનોલોજીવાળું ભરપૂર, કંઈક નવું તો એનો પણ કોઈક સંચાલન હશે. એટલે કે દરેક બાબતની અંદર દરેક ક્ષેત્રમાં સંચાલન જોવા મળે. બીજો મુદ્દો આપ્યો છે સ્વરૂપની અંદર કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, કે આજે આપણે સંચાલન કરીએ તો એનો મહત્તમ ઉપયોગ થાય. પહેલું જોઈએ કે જમીન, પડતર જમીન હોય તો વારે ઘડીએ એમાં કંઈ ઉપજાવ ન થાય, પણ એ પડતર જમીનને
અન્યને આપી અને ત્યાં કોઈ કંપની સ્થાપવામાં આવે, કોઈ રોજગારી મળે એવું કામ કરવામાં આવે તો એના સાધનોનો મહત્તમ ઉપયોગ કહી શકાય. તેવી જ રીતે મૂડી એટલે કે પૈસાનો પણ મહત્તમ ઉપયોગ થઈ અને ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય. તેવી જ રીતે કાચો માલ, રો મટીરિયલ. આપણે જોઈએ કે આજુબાજુના વિસ્તારની અંદર કોઈ કંપની આવેલી હોય, જેમ કે સિમેન્ટ ફેક્ટરી હોય તો બાજુમાં નજીકના વિસ્તારની અંદર પથ્થરો મળેલા હોય ચૂનાના, તો એના ઉપરથી સિમેન્ટ બનાવી શકાય. ખાંડ ફેક્ટરી આવેલી હોય, જેને આપણે સુગર ફેક્ટરી કહીએ, તો આજુબાજુમાં શેરડીનું ઉત્પાદન થતું હોય, એટલે કાચો માલ મળી રહે અને યંત્રો વગેરે બાબતો આ તમામનો ઇષ્ટતમ ઉપયોગ થાય એ મહત્ત્વ સંચાલનનું છે. ધ્યેય સિદ્ધિ. આજે આપણે કોઈ ધ્યેય હોવું જોઈએ. દરેક એકમનું ધ્યેય, સફળતા અને નિષ્ફળતાનો આધાર ધ્યેય ઉપર છે કે એનું ધ્યેય શું હોય, મહત્તમ નફો કમાવે અને મહત્તમ આગળ પોતાના એકમને લઈ જાઓ કેમ એ શીખવાડે છે. એટલે કે એ મહત્ત્વ ધ્યેય સિદ્ધિનું છે. ત્યારબાદનો મુદ્દો ધંધાની સફળતા માટે ઉપયોગી છે કે ધંધાને સફળ કેમ બનાવવો, ઔદ્યોગિક એકમને સફળ કેમ લાવવો, સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સુધી સફળતા કેમ મેળવવી, તો એનો પણ મેઇન આધાર સંચાલન ઉપર છે. રોજગારીની તકોમાં વધારો. આ એક મહત્ત્વની બાબત છે. ભારતનો અર્થતંત્રનો એક મહત્ત્વનો પ્રશ્ન હોય તો રોજગારી કેમ વધે, તો એના માટે અહીંયા એક સ્વરૂપ આપ્યું છે કે ભાઈ કંપનીનું સ્વરૂપ. કે આજે આપણે કંપનીઓ જોઈએ છે, નામ પર સાંભળ્યા હોય મોટી મોટી કંપનીઓની અંદર, કે જેની અંદર ગેટકીપરથી લઈ અને મેનેજર સુધી કે એના ઉચ્ચ હોદ્દા સુધીના તમામ કર્મચારીઓ કામ કરતા હોય તો એ રોજગારીની તકોમાં વધારો કરે છે. એવા વિસ્તારો કે જ્યાં સ્થાનિક, પ્રાદેશિક વ્યક્તિઓને રોજગારી મેળવવા માટે બહાર ન જવું પડે, એટલે કંપની જો સ્થાપવામાં આવે તો એ રોજગારીની તકોમાં વધારો કરે છે. નફામાં વૃદ્ધિ. જ્યારે કુશળ સંચાલકો મળે એમની આગવી સૂઝ કે આગળનું શું, તો નફામાં વૃદ્ધિ થાય. આપણે એક ઉદાહરણ બહુ મહત્ત્વનું જાણીતું છે કે એક સમયે નામ સાંભળેલું હોય પેસ્ટનું કે કોલગેટ, કે એનો વેચાણ વધારવા માટે શું કરવું. તો આ સમયે સામાન્ય એક વ્યક્તિએ આખી કોન્ફરન્સ બોલાવેલી અને એક જ વ્યક્તિ જે સાફ સફાઈવાળાએ પોતાનું મંતવ્ય આપેલું. બધાના મંતવ્યો જોયેલા, પણ એનો જે મેનેજિંગ ડાયરેક્ટરે એનું પણ સાંભળ્યું અને એને માત્ર એટલું કીધું કે ટૂથપેસ્ટ છે એનો જે મેઇન બટન ખોલવાનું હોય એ થોડું મોટું કરી નાખો તો આપણો વેચાણ વધશે. એનું કારણ લઈ અને એ સમયે અમુક સમયે એ ધંધાકીય એકમ છે એ આગળ વધી શકે. એટલે કે નફામાં વૃદ્ધિ એટલા માટે આગવી સંચાલકો, કુશળ સંચાલકો દ્વારા થાય. સામાજિક લાભ. સમાજને પણ લાભ થાય. સમાજની અંદર સંચાલન સારું હોય, સામાજિક લાભ, અન્ય વ્યક્તિને લાભ મેળવી શકે. ત્યારબાદનો મુદ્દો છે કે રાષ્ટ્રીય હેતુ. કે જો સંચાલનની અંદર અર્થતંત્રની આર્થિક બાબતો કેવી છે, સામાજિક બાબતો કેવી છે અને રાષ્ટ્રનો પણ વિકાસ સંચાલન દ્વારા થાય. કે અર્થતંત્રની અંદર આર્થિક પરિસ્થિતિ કેવી છે, આજનો વૃદ્ધિદર કેવો છે, સમસ્યા કેવી છે, વિકાસ કેવો છે, એના આધારે સામાજિક અને રાષ્ટ્રનો વિકાસ કરી શકે. એમ અહીંયા સંચાલનનું મહત્ત્વ ખૂબ જરૂરી છે. ફરી એક વખત દરેક ક્ષેત્રમાં જરૂરી છે. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે, ધ્યેય સિદ્ધિ, ધંધાની સફળતા માટે ઉપયોગી, રોજગારીની તકોમાં વધારો, નફામાં વૃદ્ધિ કરી શકે, સામાજિક લાભ અને રાષ્ટ્રીય લાભ. અહીંયા મહત્ત્વનો મુદ્દો સંચાલનનું સ્વરૂપ. ત્યારબાદનો પ્રશ્ન એટલે કે વિભાગ ડીની અંદર અથવા સીમાં પૂછાઈ શકે કે સંચાલન એક વિજ્ઞાન છે, સંચાલન એક કળા છે ને સંચાલન એક વ્યવસાય છે. ઘણી વખત સંચાલન એક કળા અને વિજ્ઞાન છે એમ પણ પ્રશ્ન પૂછી શકે. સંચાલન એક કળા અને વ્યવસાય છે અથવા અલગ અલગ, તો એમાં ટોપિક જોઈએ આપણે કે સંચાલન એક વિજ્ઞાન છે. તો સંચાલનની અંદર પહેલો જોઈએ તો કે નિયમો કામ કરે, કોઈ સિદ્ધાંત છે અને કાર્યકારણનો સંબંધ હોય. કે સંચાલન મેનેજમેન્ટ કરવા માટે, સંચાલન કરવા માટે નિયમોને આધાન છે અને એના સિદ્ધાંત કંઈક કારણ છે. આપણે કોઈને કામ સોંપીએ તો એ કામ કરે છે એનું કંઈક કારણ હશે, એને કંઈક અપેક્ષા હશે, એટલે કાર્યકારણનો સંબંધ કરી શકાય.
વ્યવસ્થિત જ્ઞાન, જે કામ સોંપવામાં આવે છે અને વ્યવસ્થિત જે આપે છે એટલે જ્ઞાનનો ઉપયોગ થાય. સર્વવ્યાપકતા છે, તમામને લાગુ પડે છે. બીજું, હકીકત અને વિશ્લેષણ કરી શકાય, ઘણા પ્રયોગોના આધાર છે. એટલા માટે જ ડૉક્ટર જ્યોર્જ આર ટેરીએ એવું કીધું છે કે વિજ્ઞાન વ્યક્તિને શીખવે છે. આજે આપણે વિજ્ઞાનના પ્રયોગો પક્ષ સાધ્ય સાબિતીના આધારે સમજી શકીએ. એટલે જ અહીંયા સંચાલનમાં પણ અહીંયા એવું કીધું છે કે વિજ્ઞાન છે એ વ્યક્તિને શીખવે છે. સેકન્ડ મુદ્દો જોઈએ મહત્ત્વનો, સંચાલન એક કળા છે. તો કે વ્યક્તિની અંદર 64 પ્રકારની કળાઓ રહેલી હોય. આપણે જોઈએ કે હાસ્ય કલાકાર છે એ હાસ્ય પીરસે, પેન્ટર છે એ પોતાનું પિક્ચર છે એ બનાવે, કોઈ એક્ટર છે, કોઈ અભિનેતા છે, કોઈ ક્રિકેટર છે. તો વ્યક્તિ એક જ છે, પણ એમાં એ પોતે શું કર્યું છે તો કે એનું પોતાનું કૌશલ્ય છે, નૈપુણ્ય પ્રાપ્ત કર્યું છે, એમનું જ્ઞાન છે, તેમની અંદર સૂઝ, કુનેહ અને ચાતુર્ય રહે. એવી જ રીતે અહીંયા સંચાલનમાં પણ વ્યક્તિને આ ગુણનો વિકાસ કરવો પડે. એટલા માટે જ કીધું છે કે કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે, કે મારે કેવી રીતે શું કામ કરવું એ સંચાલન ઉપર આધારિત છે. એટલે કે કળા એ વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. ત્યાર પછીનો ટોપિક છે સંચાલન એક વ્યવસાય છે. કે આજે આપણે જોઈએ કે વ્યવસાય એક ખાસ શબ્દ સંકળાયેલો છે. કે વ્યવસાય એટલે શું? તો કે કોઈ વ્યક્તિ પોતાનું વિશિષ્ટ જ્ઞાનનો લાભ અન્ય સમાજને આપે, સામે શું મેળવે તો કે ફી મેળવે. તો ફી મેળવે તો એ પોતાના જ્ઞાનનો લાભ જે આપે, પોતે એ હોદ્દો પ્રાપ્ત કરે છે અને સામે એ ફી મેળવે છે. તો એવા વ્યક્તિઓ ક્યાં છે હોઈ શકે? તો કે પેલો જોઈએ કે ડૉક્ટર, કે આજે ડૉક્ટર બને છે. કોણ બને છે? તો કે સૌપ્રથમ અભ્યાસ કરે વિદ્યાર્થીઓ જ હોય, જે તે સમયે સાયન્સમાં જાય, એ MBBS, MD, સર્જન, ડેન્ટલ આ પોતાની ડિગ્રીઓ પ્રાપ્ત કરે. એટલે ડૉક્ટર બને અને પોતાનું જે ક્લિનિક છે એની શરૂઆત કરે, એટલે એ સેવા આપશે અને સામે એમને ફી મળશે. એટલે કે સંચાલન એક વ્યવસાય છે, કારણ કે એને સંચાલન કર્યું છે કે પોતે ડૉક્ટર છે. એવી જ રીતે વકીલ, LLB, ખાસ કરીને આપણે બાર, કોમર્સ અથવા આર્ટ્સ કે વકીલની ડિગ્રી લો જેને કહી શકાય. તો એ વકીલ છે એ શું કરશે તો કે કેસ લડશે, સમાજને લાભ આપે છે અને પોતે ફી મેળવશે. તેવી જ રીતે CA એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કે જે કંપનીના દરેક પેઢીના ટોટલી હિસાબો કરી આપે, મેન્ટેનન્સ કરી આપે, એક સંચાલનનું સ્વરૂપ છે. એટલા માટે એને વ્યવસાય કીધો છે, કારણ કે એમને પણ ફી મળે છે. અને ઇજનેરો કે એન્જિનિયરો છે, કે આજે આર્કિટેક્ટ છે એ નકશો બનાવી આપે કોઈ બિલ્ડિંગનો, ઇમારત, તો એને પણ ફી મળશે. તો આ જે ટોટલી છે તે શું કરે છે? તો પોતાના વિશિષ્ટ જ્ઞાનનો લાભ સમાજને આપે અને સમાજ પાસેથી ફી મેળવે. તો એટલા માટે અહીંયા સંચાલનને એક વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. એમ IMP ટોપિકમાં એક વિજ્ઞાન, સંચાલન એક વિજ્ઞાન છે, સંચાલન એક કળા છે અને સંચાલન એક વ્યવસાય છે. ત્યાર પછીનો મહત્ત્વનો મુદ્દો કે આજે સંચાલન કઈ કઈ સપાટીએ કામ કરે છે. તો એ સપાટી છે એ મેન છે, પરીક્ષામાં પણ ખાસ પૂછી શકાય, આકૃતિ પણ પૂછે છે કે સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરો. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, તો 2 ગુણમાં પૂછી શકે અથવા 3 ગુણમાં પૂછી શકે. તો અહીંયા સંચાલન છે એ 3 રીતે વિભાજન થાય છે. એક ઉચ્ચ સપાટી એટલે કે ટોચ પરની, એક મધ્યમ સપાટી અને એક તળ એટલે કે નીચલી સપાટી. તો ઉચ્ચ સપાટીની અંદર કોનો સમાવેશ થાય? તો કે સંચાલક મંડળ, આખું જે સંચાલન મંડળ છે એનો સમાવેશ થાય. ત્યાર પછી એના પછીના હોદ્દાઓ તો કે મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર. કે આજે કોઈ સંચાલક છે, કોઈ કંપની છે, તો એના સંચાલક આખું મંડળ નક્કી કરે, એ કને કામ આપશે તો કે મેનેજર ડિરેક્ટરને સૂચના આપશે, મેનેજર ડિરેક્ટર છે જનરલ મેનેજરને સૂચના આપશે. તેવી જ રીતે મધ્યમ સપાટીની અંદર તો કે એમાં વિભાગ પડે છે,
દરેક વિભાગ વાઇઝ જોઈએ તો જ્યારે કોઈ એકમ છે એનું ઉત્પાદન કરવામાં આવે, ઉત્પાદન થઈ ગયા બાદ તો કે કોણ ખરીદશે અથવા તો કોને વેચાણ કરશું અને કર્મચારીઓને નાણાં કેવી રીતે પ્રાપ્ત થાય, એમ અહીંયા બીજી સપાટી મધ્યમ સપાટીની અંદર ઉત્પાદન, ખરીદ, વેચાણ, કર્મચારી અને નાણાં આ બાબતોનો સમાવેશ થાય. ત્યારબાદ તળ સપાટીની અંદર કે નિરીક્ષકો કે જેને આપણે સુપરવાઇઝરો કહીએ છીએ, જોબરો કે જે કામ કરતા હોય, ફોરમેન, આ ત્રણનો સમાવેશ તળ સપાટીની અંદર થાય. એમ સંચાલનની સપાટી છે એ ત્રણ રીતે વિભાજન કરેલું છે અને મેનેજિંગ ડિરેક્ટરથી લઈ અને નિરીક્ષક એટલે કે નિમ્ન સપાટી સુધી વિખરાયેલું છે. એમ મહત્ત્વનો મુદ્દો એ પણ કહી શકાય. આમ અહીંયા સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ ત્યારબાદના જે સામાન્ય પરીક્ષામાં પૂછી શકાય એવા ટોપિકો લઈ અને હું મારા નેક્સ્ટ વિડીયોની અંદર આપ સર્વને માહિતી આપીશ. જય હિન્દ, જય ભારત.